નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। રાવડાપુરાથી લાંભેલ કરમસદને જોડતા બાયપાસ રોડનું કામ 1.5 વર્ષે પણ અધૂરું। આણંદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંદાજે 3 વર્ષ અગાઉ રાજ્ય સ્તરેથી રાવડાપુરા લાંભેલ બાકરોલ કરમસદ રાજમાર્ગને કોદાળી વાગી ગઈ હતી, પરંતુ ટેન્ડરિંગની પ્રક્રિયા 1.25 વર્ષ અગાઉ પૂર્ણ થતાં 31.33 કરોડના ખર્ચ રિંગ રોડ બનાવવાનું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ 10 કિલોમીટરનો માર્ગ એ 2 વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાંય અડધો પણ બની શક્યો ન હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે। આ માર્ગનું ટેન્ડરિંગ કામ ગત ફેબ્રુઆરી 2023માં થયું હતું। તેની મુદત 18 માસની હતી, એટલે ઓગસ્ટ 2024 સુધીમાં 10 કિલોમીટરનો માર્ગ તૈયાર કરવાનો હતો, પરંતુ હજી સુધી માત્ર 4.5 કિલોમીટરનો માર્ગ જ બની શક્યો છે, જ્યારે 2.5 કિલોમીટરનો માર્ગ કે જે રાવડાપુરાથી લાંભેલ રોડ સુધી પહોંચે છે ત્યાં નહેર આવેલી હોવાથી સિંચાઈ અને વન વિભાગની જમીન સંપાદિત કરવાની તેમજ નાની નહેરને પૂરીને તેના રોડ તથા સાઇડ પર પાણી વહન માટે ડ્રેન બનાવવાનું કામ પ્રક્રિયા હેઠળ છે। વધુમાં રામભાઈ કાકા માર્ગ પૂર્ણ થયા બાદ રિંગ રોડના છેવટના 3 કિલોમીટરનો રસ્તો અવકુડાએ પોતાની ડીપીમાં આવરી લીધો છે, જેમાં ખાનગી માલિકોની જગ્યામાં આ ડીપી પડતો હોય તે ખુલ્લો કરવો થોડું મુશ્કેલ કામ બન્યું છે। આ સંજોગોમાં રસ્તો જો ખુલ્લો ન થાય તો આ રિંગ રોડ કહેવા પૂરતો જ રહી જશે। 3 કિલોમીટરનો માર્ગ એ અવકુડાની ડીપી મંજૂરી બાદ બનશે। માર્ગ મકાન વિભાગના જણાવ્યા અનુસાર 4.5 કિલોમીટર રાજમાર્ગની કામગીરી હાલ ચાલુ છે, જેમાં વેટ મિક્સ સહિતનું કામ પૂર્ણ કરવામાં આવશે। ઉપરાંત સિંચાઈ અને વન વિભાગ દ્વારા પણ આ માર્ગ પરની જમીન સોંપણી કર્યા બાદ ઝડપથી રોડ સમતલ બનાવવાનું હાથ ધરાશે, જેથી ઓગસ્ટ સુધીમાં લગભગ 7 કિલોમીટરનો રાજમાર્ગ અવરજવર માટે ચાલુ થઈ જશે, જ્યારે છેવટના 3 કિલોમીટરના માર્ગને અવકુડાના ડીપીની સરકારની મંજૂરી મળ્યા બાદ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।